સુખ દુઃખ આપણા પોતાના હાથમાં. દીદી આપો ને, પરોઠા હું બનાવી દઉં છું, એવું કહીને નિધિએ પોતાની જેઠાણી રમાના હાથમાંથી વેલણ લેવા લાગી. અરે નહીં નિધિ, હું કરી લઈશ, તું તારી નોવેલ પૂરી કરી લે, આ સમય તારો વાંચવાનો છે ને, કહીને રમાએ નિધિના હાથમાંથી વેલણ લઈ ને પરોઠા વણવા અને શેકવા લાગી. નિધિને આ ગમ્યું નહીં. તે ધીરેથી બોલી, દીદી તમે તો મને કંઈ કામ કરવા નથી દેતા. શું હું કોઈ બહારની છું? મારું પણ મન કરે છે બધા સાથે હસવું, બોલું, તમારી હેલ્પ કરું, પણ તમે તો નહીં રે, તું તો અમને બધાને બહુ જ વાલી છો. જોતી નથી પપ્પા બધાની સામે તારા કેટલા વખાણ કરે છે? રમાએ હસીને નિધિના ગાલ પર હલકીથી ટપલી મારતા કહ્યું. તો પછી દીદી કાવ્યા અને આયુષ મારેથી દૂર કેમ રહે છે? નિધિ રડવા જેવી થઈ ગઈ. આના માટે તો તારે જ પ્રયત્નો કરવા પડશે. મારે? વિચારતા વિચારતા તે પોતાના રૂમમાં પહોંચી ગઈ. નિધિ પટેલ પરિવારની નાની વહુ હતી. નિધિના સસરા નારાયણભાઈ પટેલની શહેરના મેઇન માર્કેટમાં કપડાની દુકાન હતી. લગ્ન અને તહેવારોની સિઝનમાં તો ગ્રાહકોની લાંબી લાઈન લાગતી હતી. તેમની પત્ની નૈના એક ગૃહિણી હતા. તેમણે તેમની તપસ્યાથી ઘરને સાચવ્યું અને ત્રણેય બાળકોને સારા માણસ બનાવ્યા. મોટો દીકરો રમેશ ગ્રેજ્યુએશન કરીને પિતાના કામમાં હેલ્પ કરવા લાગ્યો અને નાનો દીકરો નિમેશ અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજથી એન્જિનિયરિંગ કરીને પોતાના શહેરમાં નોકરી કરવાનું પસંદ કર્યું હતું. તેનું માનવું હતું કે પોતાના લોકો સાથે રહેવામાં વધારે સુખ છે. રમેશના લગ્ન નૈનાએ પોતાના પિયરના ઓળખાણના પરિવારમાં કર્યા હતા. વહુ રમા તેમની પુત્રી કાવ્યને માંડ ચાલતા જ શીખવી શક્યા હતા કે તેમને ભગવાનના ઘરેથી તેડું આવી ગયું. નારાયણભાઈ પટેલને પત્ની વગર રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું હતું, પણ માથા પર જવાન દીકરી મહેકનો બોજો હતો. તે જ સમયે વહુ રમા એક પત્નીની સાથે સાથે દેવર અને નણંદની મા પણ બની ગઈ હતી. મહેકના લગ્ન પછી વહુ રમાએ પોતાના સસરાને કહ્યું, હવે આપણે નિમેશભાઈના પણ લગ્ન કરી નાખવા જોઈએ. છોકરી આપણા નિમેશભાઈની જેમ સુશીલ અને ભણેલી હોવી જોઈએ. નારાયણભાઈ પટેલ પોતાની મિત્રોની વચ્ચે નિમેશની વાત કરી ત્યારે તેમના એક મિત્રએ કહ્યું કે તેમની ઓળખાણના નરેન્દ્રભાઈ, જે કેમિકલ ફેક્ટરીના માલિક છે, તે આપણા નિમેશને પસંદ કરે છે. તમે કહો તો વાત આગળ વધારું. બીજા જ દિવસે નરેન્દ્રભાઈ અને તેમના પત્ની નારાયણભાઈ પટેલના ઘરે આવી ગયા. સાત સત્કાર સ્વાગત પછી નરેન્દ્રભાઈ બોલ્યા કે મારે 2 દીકરીઓ છે, એક એના સાસરે છે અને બીજી નિધિ, જેને અમે તમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ. અમને તમારો નિમેશ બહુ જ ગમે છે. નારાયણભાઈએ કહ્યું કે આ તો અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે, પણ અમારો પરિવાર મધ્યમ વર્ગી છે અને તમે લોકો તો સંબંધ પૈસાથી નહીં પણ પ્રેમથી બને છે. નારાયણભાઈ, અમને તો તમારો પરિવાર જ પસંદ છે, તમે લોકો પણ આવીને અમારી દીકરીને મળી જાઓ. નરેન્દ્રભાઈના પત્ની બોલ્યા. રમેશ અને રમાએ પણ આ વાતનું સમર્થન કર્યું. તેથી નારાયણભાઈ પાસે ના કહેવાનું કોઈ કારણ ન હતું. 2 દિવસ પછી નારાયણભાઈ તેમના સહપરિવાર સાથે નરેન્દ્રભાઈના ઘરે પહોંચી ગયા. નિમેશ અને નિધિએ એકબીજાને પસંદ કરી લીધા અને 1 મહિના પછીના શુભ મુહૂર્તમાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા અને આવી રીતના નિધિ પટેલ પરિવારની નાની વહુ બની ગઈ. સાસરીમાં નિધિને ઘણો પ્રેમ મળ્યો. જેઠાણીના બાળકો તો તેની સાથે એકદમ હળીમળી ગયા હતા. પણ 2 મહિના પછી અચાનક દુકાનના વેપારમાં નુકસાન થવા લાગ્યું. જ્યાં કાલ સુધી ગ્રાહકોની લાંબી લાઈન લાગતી હતી, ત્યાં આજ સન્નાટો છવાઈ ગયો હતો. વેપારીઓના પૈસા પાછા આપવા માટે રમેશે લોન લેવી પડી હતી. આ જ સમયે આજુબાજુવાળા અને સગાવાલાઓ કહેવા લાગ્યા, નવી વહુના પગલા અશુભ છે, ઘરમાં પગ રાખતા દુકાનમાં નુકસાન થવા લાગ્યું. જવાબમાં નારાયણભાઈ હસતા અને કહેતા કે જીવનમાં તો સુખ દુઃખ નફો અને નુકસાન તો ચાલ્યા કરે છે, આમાં વહુનો આની બધી સાથે શું સંબંધ? ઘરમાં જ્યારે આર્થિક તંગી થવા લાગી ત્યારે રમાએ ઘરના એક્સ્ટ્રા ખર્ચોમાં કાપ મૂકવાનું શરૂ કર્યું હતું. પોતાના પતિને પોતાના ઘરેણાં આપતા કહ્યું કે કોઈનો ઉધાર માથે રાખવું વ્યાજબી નથી, આને વેચીને બધી લોન ચૂકવી દો. આ બધું જોઈને નિધિને લાગ્યું કોઈ મારી પાસેથી પણ ઘરેણાં ન માંગી લે. બસ ત્યારથી તેણે બધા સાથે એક દૂરી બનાવી લીધી.
એની મમ્મીએ એને સમજાવ્યું કે તારા આ દુઃખના અને પરિવારના દુઃખના સમયે તારે એમનો સાથ આપવો જોઈએ, પણ નિધિએ આ વાતને હસીને ટાળી દીધી. પિયર પર આવેલી વિપત્તા સાંભળીને મહેક પણ મળવા દોડી આવી, પણ નિધિએ મહેક સાથે પણ ઠીકથી વર્તાવ ન કર્યો. નિધિનો આવો નકારાત્મક વ્યવહાર જોઈને નિમેશ એને સમજાવતો કે આવા સમયે આપણે આપણા પરિવારનો સાથ આપવો જોઈએ, પણ નિધિ આ વાતને સાંભળ્યા ન સાંભળ્યાની જેમ અવગણી દીધી હતી. દુઃખની આ ઘડીને નારાયણભાઈના પરિવારે એકજૂટ થઈને સામનો કર્યો અને 6 મહિનાની અંદર તો દુકાનમાં પાછી ભીડ જમા થવા લાગી અને બધી ઉધારી પણ ચૂકવાઈ ગઈ હતી. પરિવારના બધા સભ્યોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. હવે નિધિ બધા સાથે હળવા મળવાની કોશિશ કરતી હતી, પણ કાવ્યા અને આયુષ તેનેથી દૂર રહેવા લાગ્યા હતા. અને નિધિ જ્યારે રસોડામાં જતી ત્યારે રમા હસીને કહેતી, તું રહેવા દે, આરામ કર. નિમેશ પણ તેનાથી દૂર રહેવા લાગ્યો હતો. નિધિ નિમેશ સાથે વાત કરવાની કોશિશ કરતી, પણ એ સીધો ઓફિસ ચાલ્યો જતો. એક દિવસ નિધિ પિયર આવી ત્યારે દીકરીનો ઉદાસ ચહેરો જોઈને એની મમ્મીએ એને પૂછ્યું, બેટા શું થયું? ત્યારે નિધિએ રડતા રડતા બધી વાત કરી અને કહ્યું કે ઘરમાં કોઈ મારી સાથે વાત નથી કરતું. ત્યારે તેની મમ્મીએ સમજાવ્યું કે સુખનો પૈસા સાથે કોઈ સંબંધ નથી. પોતાના કુટુંબનો સાથ મળે તો બધા દુઃખ સુખમાં બદલાઈ જાય છે. જો પેલી શાંતિને કેવી રીતના પોતાની નણંદને આશ્વાસન આપી રહી છે, અને તે શું કર્યું? પોતાના સાસરી પર આવેલી દુઃખની ઘડીમાં તેમને એકલા છોડી દીધા, અને સાચું સુખ તો પોતાના પરિવારનો સાથ આપવામાં છે. નિધિએ જોયું કે શાંતિ કેવી રીતના પોતાની નણંદ સાથે ફોન પર વાત કરી રહી હતી કે પાયલ એના મામાની એકની એક ભાણકી છે, અમે બધી વ્યવસ્થા કરી લઈશું, તમે ચિંતા ના કરતા. નિધિને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એની મમ્મીને ગળે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કે મેં મારા સુખી પરિવારમાં આગ લગાડી દીધી. દીકરીના આંખમાં આંસુ લૂછતા મમ્મીએ એને સમજાવી કે સુખ દુઃખ તો આપણા પોતાના હાથમાં હોય છે. પોતાની મમ્મીની વાતને ગાંઠ બાંધીને નિધિ પાછી સાસરીમાં આવી ગઈ. તે પોતાના અભિયાનમાં લાગી ગઈ. તેણે તેના પર્સમાંથી 2 ડેરી મિલ્ક લીધી અને સીધી બાળકોના રૂમમાં પહોંચી ગઈ. કાકીને જોઈને બાળકો પહેલા ખુશ થયા, પણ તરત જ પોતાની નજર ઝુકાવી લીધી અને પોતાનું હોમવર્ક કરવા લાગ્યા. નિધિ ધીરે ધીરે તેમની હેલ્પ કરવા લાગી. બાળકો ક્યાં સુધી પોતાની કાકીથી દૂર રહી શકતા હતા, અને ચોકલેટ જોઈને તો બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને સીધા કાકીના ગળે મળી લીધા. નિધિને ત્યારે ધરતી પર સ્વર્ગનો અનુભવ થયો. બીજા દિવસથી તો કાવ્યા કહેવા લાગી, કાકી મારી માટે સેન્ડવિચ બનાવો ને, અને આયુષ કહેવા લાગ્યો મારા માટે પિઝા. નિધિ ખુશી ખુશી બંને માટે રસોઈ બનાવવા લાગી અને રમા આ બધું પ્યારથી જોઈ રહી હતી. ઘરનું ખુશીભર્યું વાતાવરણ જોઈને નારાયણભાઈ તો ખુશીથી ફૂલાઈ ગયા હતા. જેમ એક અંધારી રાત પછી એક સોનેરી સવાર ખીલી હોય. એક દિવસ મહેક પિયર આવી હતી. તેણે નિધિને કહ્યું કે ભાભી કઢી બનાવો ને, પપ્પાને બહુ જ ભાવે છે. તે કઢી બનાવી રહી હતી કે નિધિના પિયરથી ફોન આવ્યો. તેણે વિડીયો કોલ ઓન કરીને મમ્મીને કહ્યું, હું કઢી બનાવું છું, તમારી સાથે પછી વાત કરું, અને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. પોતાની દીકરીના મોઢા પરની ખુશી જોઈને નિધિની મમ્મી ખુશીથી રડી પડ્યા. દીકરી પિયર કરતા પોતાની સાસરીમાં સુખ દુઃખને સમજે, એ જ તો દરેક દીકરીના માતા પિતાની ઈચ્છા હોય છે. આ વાત સાચી છે કે પોતાના પરિવારનો સાથ હોય તો હરેક વ્યક્તિ દુઃખની ઘડીનો સામનો પણ હસતા હસતા કરતો હોય છે. નિધિને પોતાનો પ્રેમ અને સમર્પણથી પોતાના પરિવારને મનાવી જ લીધા, કારણ કે સુખ દુઃખ તો આપણા પોતાના હાથમાં હોય છે.